નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, પાપી સ્ત્રી ગંદા કર્મને કારણે તારા ઘરેથી હું જઈ રહી છું। મિત્રો, શું તમે જાણો છો કે અમુક ઘર એવા હોય કે જ્યાં માં લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતા નથી। કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે કે જે લક્ષ્મીજીને ઘરથી જ દૂર કરી દે છે અને જ્યારે તે ઘર છોડીને ચાલ્યા જાય છે ત્યારે ત્યાં દુઃખ, દર્દ અને દરિદ્રતાનો પડછાયો વસવાસ કટવાર લાગે છે। આજે આપણે મિત્રો જાણીશું કે તે કયા કર્મ છે કે જે માં લક્ષ્મીને નારાજ કરે છે અને કેવી રીતે એક સ્ત્રીના કર્મ નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે ગરીબી। ઘણા જૂના સમયની એક વાત છે। એક નાનકડા ગામમાં ગણતરીના જ ઘરો હતા અને ચારો બાજુ ખેતરો ખૂબ જ લાગ્યા હતા। સવાર પડતા જ તેઓ કામ પર નીકળી પડતા અને અલગ એ સાંજે થાકીને ઘરે પાછા ફરતા ત્યારે તેમની પત્ની સુશીલાબાઈ તેમને દરવાજો સ્મિત સાથે આવકારતી। સુશીલાબાઈ ખૂબ જ શાંત અને સંયમી સ્ત્રી હતી। તેમના ચહેરા પર હંમેશા સાદગી દેખાતી। માથે નાની બિંદી, સાડીનું પાલું માથે પર તે માનતી હતી કે ઘરની અસલી શોભા સોના ચાંદીથી નહીં પણ સફાઈ અને સાચા મનથી હોય। દરરોજ સૂર્ય ઉગતા પહેલાં ઉઠીને તે આંગણું વાળતી, તુલસીને જળ ચડાવતી અને પછી રસોડામાં દીવો પ્રગટાવતી। આજ તેની દિનચર્યા હતી। સાદગીમાં ભક્તિ અને શક્તિમાં શિસ્ત। ગામની સ્ત્રીઓ અવારનવાર કહેતી, શેઠાણીના ઘરમાં તો માં લક્ષ્મી પોતે રહે। રામદયાલ અને સુશીલાબાઈ એક જ દીકરો હતો, અર્જુન। અત્યારે 20 વર્ષનો યુવાન હતો, પણ સંસ્કારોમાં ઉછરેલો અર્જુન આખો દિવસ પિતાના કામમાં મદદ કરતો અને રાત્રે માતા પાસે બેસીને તેમની વાતો સાંભળતો। તે માતાને કહેતો, અમ્મા, જ્યારે અમે તુલસી પાસે દીવો પ્રગટાવીએ ત્યારે લાગે કે ઘરમાં ખરેખર દેવી ઉતરી આવ્યા। સુશીલાબાઈ હસીને કહેતી, બેટા, દેવી તો દરેક એવા ઘરમાં રહે છે જ્યાં સફાઈ અને શ્રદ્ધા હોય, બસ તેમને માનવાવાળું હૃદય જોઈએ। સમય વીતતો ગયો। ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ નસીબની રમત અજીબ હોય। એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો। તેમણે વિચાર્યું કે 2 દિવસમાં ઉતરી જશે, પણ તે તાવ દિવસે ને દિવસે વધતો ગયો। પહેલા થાક, પછી નબળાઈ અને ધીરે ધીરે હાલત એવી થઈ કે રસોડા સુધી પણ જઈ શકતા જ નહોતા। ત્યારે રામદયાલે ગામના વૈદ્યને બોલાવ્યા। વૈદ્યજી નાડી જોઈ કેટલીક જડીબુટીઓ આપી, પણ કોઈ અસર જ ન થઈ। સુશીલાબાઈની તબિયત બગડતી ગઈ। ઘરનું વાતાવરણ, જે પહેલા હાસ્ય અને પૂજાના અવાજથી ભરેલું રહેતું, હવે સન્નાટાથી ઘેરાઈ ગયું। રામદયાલ અવારનવાર રાત્રે આંગણામાં બેસી વિચારતો કે કેમ અચાનક આ બધું થઈ ગયું? શું અમારી કમાણીમાં કોઈ ભૂલ છે? અમે કોઈનું મન દુભાવ્યું? તે આકાશ તરફ જોતો અને મનોમન માં લક્ષ્મીને કહેતો, માં, જે પણ ભૂલ થઈ હોય તે ક્ષમા કરો। પણ જવાબમાં માત્ર પવનનો ધીમો અવાજ સંભળાતો। અર્જુન હળ પર માતાની પાસે રહેતો, તેમના માટે ઉકાળો બનાવતો, માથું દબાવતો। ધીરે ધીરે તે સમજવા લાગ્યો કે ઘરના પાયોમાં જ હોય છે। સુશીલાબાઈ બીમાર પડતા જ ઘરનો બધો કર્મ બદલાઈ ગયો હતો। જે રસોડું હંમેશા ચમકતું, હવે તેવું નહોતું રહ્યું। સફાઈમાં ઢીલ આવવા લાગી। પૂજા પણ ક્યારેક થતી તો ક્યારેક નહીં। ધીરે ધીરે પવિત્રતા, જે ઘરની ઓળખ હતી, તે ઝાંખી પડી ગઈ। એક રાત્રે જ્યારે શેઠ તેમની પત્નીના ઓશિકા બેઠા ત્યારે તેમણે કહ્યું, સુશીલા, શું વિચારી રહી છે? હવે અર્જુનના લગ્ન કરી દો। સુશીલાબાઈએ ધીરેથી આંખો ખોલી, આટલી જલ્દી? હજુ તો બાળક છે। રામદયાલે કહ્યું, હવે તે બાળક નથી રહ્યો, ઘર સંભાળવાનો સમય આવી ગયો। હું ઈચ્છું છું કે જ્યાં સુધી તું છે ત્યાં સુધી નવી વહુ તારા હાથે જોઈ લે। આ કહેતા તેની અવાજ ભારે થઈ ગયો। સુશીલાબાઈએ થોડો ક્ષણ વિચાર્યું, પછી બોલી, જો તમને લાગે કે આ જ યોગ્ય છે તો કરી દો। બીજા જ દિવસે રામદયાલે નક્કી કર્યું, તેના પુત્ર માટે એક સુશીલ અને સંસ્કારી છોકરી શોધી, જે ઘરને ફરીથી એવી જ રીતે સજાવે જેવી રીતે તેની પત્નીએ કર્યું હતું। ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે શેઠ રામદયાલ પોતાના પુત્ર અર્જુન માટે વહુ શોધી રહ્યા છે। દરેક જગ્યાએ આ જ વાત ચાલતી। કહેતા કે શેઠજીને મોટા ખાનદાની વહુ જોઈતી હશે। કોઈ કહેતું, ના, તે તો સાદગી અને સંસ્કારીવાળી છોકરી જ પસંદ કરશે। તે દરમિયાન તેનો જૂનો પરિચિત ગોવિંદજી મળવા આવ્યો। તેણે કહ્યું, શેઠજી, મારા સંબંધીના ઘરે એક છોકરી છે, નામ રાધા, સીધી સાદી, ઘર સંભાળનારી અને વડીલોનો આદર કરનારી। મને લાગે છે
કે તમારા ઘરને લાયક છે. શેઠે કહ્યું, સારું, હું જઈને જોઈ આવું. બીજા દિવસે સવારે શેઠ એકલા જ નીકળી પડ્યા. પહેલાંના જમાનામાં પિતા જઈને છોકરી જોતા. બપોરે સીધા શેઠ તે ગામે પહોંચ્યા જ્યાં રાધાનું ઘર હતું. ઘર સાદું, આંગણું સાફ અને વાતાવરણમાં સાદગી હતી. રાધાના પિતાએ આદરપૂર્વક સ્વાગત કર્યું. વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી. માથું નમાવીને શાંત અને સંસ્કારી શેઠે મનોમન કહ્યું, આજ તે છોકરી કે જેમાં ઘર વસાવવાની સમજ છે. તે જ દિવસે શેઠે ત્યાં જ સંબંધ નક્કી કર્યો. કહ્યું, હવે બસ શુભ દિવસ શોધો, હું મારી વહુને જલ્દી ઘરે લઈ જઈશ. ઘરે પાછા ફરી તેમણે સુશીલાબાઈને કહ્યું કે મેં છોકરી જોઈ લીધી છે. નામ રાધા છે. સ્વભાવ ખૂબ સરસ, ચહેરા પર સાદગી અને આંખોમાં આદર. સુશીલાબાઈએ શાંત અવાજે કહ્યું, જો તમને મનથી યોગ્ય લાગી હોય તો તે જ સાચું. છોકરી એ જ સારી છે જે ઘરને અપનાવે. થોડા દિવસમાં લગ્ન થઈ ગયા. રાધા હવે શેઠ રામદયાલના ઘરની વહુ બની ગઈ. લગ્નને થોડા અઠવાડિયા વીતી ગયા. ઘરમાં નવી રોનક હતી. રાધા સવારે વહેલી ઉઠતી, આંગણામાં જળ છાંટતી, તુલસીને પ્રણામ કરી રસોડામાં અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી. સુશીલાબાઈના ચહેરા પર શાંતિ. તેમને લાગતું કે જાણે ઘરમાં મહાલક્ષ્મી પોતે આવીને વસી ગયા હોય. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ રાધાની આદતો બદલાવા લાગી. સવારે મોડે સુધી ઊંઘવું અને થોડા જ દિવસોમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો. પહેલાં સૂર્યોદય પહેલાં સાવરણીનો અવાજ આવતો. હવે સૂરજમાંથી આવે તો પણ આંગણામાં પાંદડા વિખારેલા પડ્યા રહેતા. એક સવારે સુશીલાબાઈ તુલસીને જળ ચડાવવા નીકળ્યા તો જોયું કે સાવરણી ખોળામાં પડી છે અને રાધા હજુ ઉઠી નથી. તેઓ રૂમમાં ગયા અને ધીરેથી બોલ્યા, દીકરી, હવે તો સૂરજ આંગણા સુધી આવી ગયો. ઉઠી જા, ઘરની રોનક સવારની સફાઈથી શરૂ થાય. રાધાએ અર્ધ ખુલ્લી આંખે કહ્યું, માજી, આજે બહુ ઊંઘ આવતી હતી, બસ થોડી વાર વધુ સુવા દો. સુશીલાબાઈએ કહ્યું, દીકરી, મોડે સુધી સુવાથી મનમાં આળસ આવે અને જ્યારે મન આળસુ થઈ જાય ત્યારે લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે. સવારની હવા અને સૂરજના કિરણો ઘરની બરકત હોય છે. રાધાએ હળવું સ્મિત આપ્યું, માજી, હું કાલથી ધ્યાન રાખીશ. પણ બીજા દિવસે પણ એવું જ થયું. સૂરજ ઉગ્યો અને આંગણામાં સન્નાટો હતો. તુલસીની માટી સૂકી પડી હતી. થોડા દિવસો પછી બીજી એક વાત થઈ. રાધા સાવરણી લગાવી રહી હતી ત્યારે સાવરણી ભૂલથી તેના પગમાં આવી ગઈ. સુશીલાબાઈએ જોતા જ અવાજ કર્યો, રાધા દીકરી, સાવરણીને પગ ન લગાડતી. આ મહાલક્ષ્મીનું પ્રતીક છે. રાધા હસતા હસતા કહ્યું, અરે માજી, આ તો બસ સાવરણી છે, ભૂલથી વાગી ગઈ. એમાં વળી શું અપશુકુન? સુશીલાબાઈએ સાવરણી ઉપાડી દિવાલ પાસે મૂકતા કહ્યું, દીકરી, આજ તો ભૂલ છે. જ્યારે માણસ નાની વાતોને હળવાશથી લે છે ત્યારે મોટી બરકતો તેનાથી રીસાઈ જાય. સાવરણી માત્ર સફાઈનું સાધન નથી, તે લક્ષ્મીજીના આશીર્વાદ હોય જે ગંદકી દૂર કરે. રાધાએ ધીમા અવાજે કહ્યું, માજી, તમે પણ દરેક વસ્તુને પૂજા બનાવી દો છો. સુશીલાબેન હસી, પણ તેમની આંખોમાં ચિંતા હતી. ધીરે ધીરે રાધાનું ધ્યાન ઘરની સફાઈ અને રસોડામાંથી હટવા લાગ્યું. એક રાત્રે તે રસોઈ બનાવી થાકી ગઈ અને એઠા વાસણો ચૂલા પાસે છોડીને તે સૂઈ ગઈ. અડધી રાત્રે જ્યારે સુશીલા પાણી પીવા ઉઠ્યા ત્યારે જોયું કે રસોડામાં એઠા વાસણનો ઢગલો પડ્યો હતો. સવારે તેમણે રાધાને કહ્યું, દીકરી, રસોડામાં અન્નપૂર્ણાનું ઘર છે, ત્યાં ગંદકી છોડવી યોગ્ય નથી. રાતની ગંદકીથી નકારાત્મકતા વધે. રાધાએ કહ્યું, માજી, તમે તો બસ ચિંતા જ કર્યા કરો, હું સાફ કરી દઈશ. અને અત્યારે સુશીલાબાઈએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, દીકરી, જે કામ સાંજનું હોય તેને સવાર સુધી ટાળવું એટલે બરકતને ટાળવી. સાફ રસોડાથી જ સુખનો આરંભ થાય. રાધાએ કહ્યું, નહીં, પણ તેના ચહેરા પર થાક અને અણગમો સ્પષ્ટ દેખાતો હતો. સાંજનો સમય હતો. સૂરજ આથમી ગયો અને ઘરમાં દીવો પ્રગટાવવાનો સમય હતો. ત્યારે જ રાધાએ સાવરણી લીધી અને આંગણું વાળવા લાગી. સુશીલાબાઈએ તરત જ બૂમ પાડી, રાધા, સાંજે સાવરણી ન મરાય. બેટા, આ સમયે મહાલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે. રાધાએ ઊભા રહ્યા વગર કહ્યું, માજી, જ્યારે દિવસમાં સમય નથી મળતો ત્યારે સાંજે સફાઈ કરવી પડે. એનાથી શું ફેર પડે? સુશીલાબાઈ દરવાજો ઊભા રહીને બોલ્યા, ફેર પડે છે દીકરી. સાંજે સાવરણી મારવાથી લક્ષ્મીજીના આશીર્વાદ બહાર નીકળી જાય. બરકત માત્ર કમાણી પાણીથી નથી થતી, આદતોથી આવે છે. થોડા દિવસ પછી બીજી એક ઘટના બની.
રાધાએ જમવાનું પૂરું થયા પછી એઠા વાસણો ચૂલા પર મૂકી દીધા. જ્યારે સુશીલાબાએ જોયું ત્યારે કહ્યું કે દીકરી, ચૂલામાં અન્નપૂર્ણાનું આસન હોય ત્યાં એઠા વાસણનું ન રખાય. રાધાએ જોયા વગર જ કહ્યું, માજી, મેં બસ જગ્યાના અભાવે મૂક્યા, પછી ધોઈ નાખીશ. ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. પહેલાં જ્યાં સવારે પૂજાની ઘંટડી વાગતી ત્યાં હવે સન્નાટો રહેતો હતો. તુલસી પાસે ધૂળ જામવા લાગી. સુશીલાબાઈ હજી પણ દરરોજ સવારે તુલસી પાસે ઊભા રહીને કહેતા, હે માં, ઘર પર તમારી કૃપા બનાવી રાખો, મારી બહુને સાચી સમજ આપો. શેઠ રામદયાળ હવે ચિંતિત રહેવા લાગ્યા. તેમને લાગતું હતું કે ઘરમાં કોઈ અદૃશ્ય ભારેપણું ફેલાઈ ગયું છે. એક દિવસ તેમણે સુશીલાબાઈને કહ્યું, લાગે છે કે મા લક્ષ્મી રીસાઈ ગયા છે. સુશીલાબાઈએ ચૂપચાપ માથું નમાવી લીધું. તેમને ખબર હતી કે આ બધું રાધાની બેદરકારીના લીધે આદતોનું પરિણામ છે. સમય વીતતો ગયો. ઘરની રોનક જાણે માટીમાં મળવા લાગી. શેઠ રામદયાલે સૌથી પહેલો ફેરફાર પોતાના વેપારમાં અનુભવ્યો. પહેલાં જે સોદા ફાયદાકારક રહેતા હતા, હવે તે નુકસાનમાં જવા લાગ્યા હતા. અનાજમાં જીવાત પડી ગઈ, કેટલાક સોદા અટકી ગયા અને જૂના ગ્રાહકો ધીરે ધીરે દૂર થવા લાગ્યા. એક સાંજે શેઠ ઘરે આવ્યા. ચહેરો ગુસ્સાથી લાલ. આંગણામાં બેસી ગયા. કહ્યું, એક બોલ્યા, બસ હવે વધુ સહન નથી થતો. સુશીલાબાઈ ચોંકી ગયા. શું થયું શેઠ? જોરથી કહ્યું, બધું ખતમ થઈ ગયું. મહેનત, ઇજ્જત, કારોબાર બધું જ બળીને રાખ. હું જાણું છું કે આ બધું કોના કારણે થયું. તેમની નજર રાધા પર પડી, જે પાસે જ ઊભી હતી. રાધા ગભરાઈ ગઈ. ધીમા અવાજે બોલી, પિતાજી, મારાથી શું ભૂલ થઈ? શેઠનો અવાજ ભારે હતો. ભૂલ તે ઘરનું રૂપ બદલી નાખ્યું. વહુના સફાઈના શ્રદ્ધાના સવારનો દીવો. જ્યારે સ્ત્રી ઘરની મર્યાદા ભૂલી જાય ત્યારે લક્ષ્મીજી પણ સાથ છોડે. જે દિવસથી તું આ ઘરમાં આવી ત્યારથી બરકત ઘટવા લાગી. રાધાની આંખો ભરાઈ. શેઠે કડક અવાજે કહ્યું, હવે આ ઉંમરો ઓળંગતી નહીં, જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થાય. રાધા, તું તારા ઘરે જા અને તારા કર્મ પર વિચાર કર. રાધા સ્તબ્ધ થઈ ગઈ. તેણે કંઈ પણ બોલ્યા વગર માથું નમાવ્યું અને આંસુઓ સાથે તે ઘરની બહાર નીકળી ગઈ. રાત ઠંડી હતી. રસ્તો સુમસામ. ગામની બહાર નીકળતા જ ગાઢ જંગલ શરૂ થયું. એક જૂના વડના ઝાડ નીચે બેસી ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, માં, જ્યાં સુધી તમે દર્શન નહીં આપો ત્યાં સુધી હું ન અન્ન ગ્રહણ કરીશ, ન જળ. 3 દિવસ વીતી ગયા. ભૂખને કારણે શરીર તૂટી ગયું. તેનું મજબૂત મન. ત્રીજા દિવસે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો ત્યારે અચાનક ચારે બાજુ પ્રકાશ ફેલાયો. રાધાએ આંખો ખોલી. સામે સોનેરી આભા હતી. રાધા કાંપતા અવાજે ઊભી થઈ. મા લક્ષ્મી, શું ખરેખર તમે મારી સામે છો? મા લક્ષ્મી હસ્યા. હા દીકરી, હું આવી છું. તારી પશ્ચાતાપની ભાવના અને મને અહીં ખેંચી લાવી. પણ કહે, તું દુઃખી કેમ છે? રાધા જમીન પર નમી ગઈ. બોલી, મારાથી બહુ મોટી ભૂલ થઈ. તમારી પરંપરાઓને અવગણી. કૃપા કરીને જણાવો, મારામાં કઈ કઈ ભૂલો થઈ? મા લક્ષ્મીનો અવાજ મધુર પણ ગંભીર. દીકરી સાંભળ, જ્યારે કોઈ સ્ત્રી આ ભૂલ કરે, હું પોતે જ ઘરથી દૂર ચાલી જાઉં છું. પછી તેમને એક દિવસ પછી 10 ભૂલો ગણાવે. પહેલી ભૂલ, જ્યારે કોઈ સ્ત્રી સાવણીને પગ લગાડે ત્યારે તે મા લક્ષ્મીનું અપમાન કરે છે, કારણ કે સાવણી સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક હોય. બીજી ભૂલ, જ્યારે એઠા વાસણ ચૂલા પર રાખવામાં આવે, અન્નપૂર્ણા દેવી નારાજ થાય છે. જ્યાં અપવિત્રતા હોય ત્યાં હું પ્રવેશ કરતી નથી. ત્રીજી ભૂલ, જ્યારે ઉંબરા પર બેસીને ભોજન કરવામાં આવે છે ત્યારે તે સ્થાન અશુદ્ધ થઈ જાય. ઉંબરેથી જ પાછા ફરી જાઉં છું. ચોથી ભૂલ, સાંજના સમયે સાવણી મારવામાં આવે છે ત્યારે મારા આગમન સમયે મને ઘરની બહાર કાઢી મૂકો. પાંચમી ભૂલ, જ્યારે સ્ત્રીઓ મોડે સુધી ઊંઘે અને સૂરજ ઉગ્યા પછી પણ ઘર બંધ રહે ત્યારે આળસને કારણે ઘરની ઉર્જા નષ્ટ થાય. છઠ્ઠી ભૂલ, જ્યારે આંગણાની સફાઈ થતી નથી ત્યારે નકારાત્મકતા ફેલાય અને ગંદકી જોઈને હું ત્યાંથી પાછી ફરી જાઉં. સાતમી ભૂલ, એઠા વાસણો આખી રાત રસોડામાં પડ્યા રહે ત્યારે તે અંધકારને બોલાવે. આઠમી ભૂલ, જ્યારે કોઈની સામે દરવાજા પગથી ઠોકર મારીને ખોલવામાં કે બંધ કરવામાં આવે ત્યારે તે ઘરની મર્યાદાને ઠેસ પહોંચાડે. નવમી ભૂલ, જ્યારે ઘરમાં કાયમ ઝઘડો અને કડવાશ હોય ત્યારે મારું શાંત સ્વરૂપ ત્યાં ટકી શકતું નથી. 10મી ભૂલ, જ્યારે સ્ત્રીઓ પોતાની પૂજા, સફાઈ અને સંયમને હળવાશથી લે ત્યારે તે પોતે જ પોતાના હાથે સુખના દ્વાર બંધ કરી દે છે. રાધાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
તેણે કહ્યું કે માં, હવે હું સમજી ગઈ, ઘરની રોનક સજાવટથી નહીં પણ આદર અને પવિત્રતાથી આવે. મા લક્ષ્મી હસ્યા. તારી ભૂલ સ્વીકારી છે. હવે તારું ઘર ફરીથી ખીલી ઉઠશે. જા દીકરી, તારા સાસરે પાછી તારા પરત ફર. બરકત પણ પાછી આવશે. આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગયા. રાધા ઘરે પાછી ફરી. તેણે ઉમરો ઓળંગ્યો ત્યારે સુશીલાબાઈ દોડીને આવ્યા. રાધાએ કહ્યું, માજી, મેં બધું સમજી ગઈ. મહાલક્ષ્મી ઘરમાં ત્યારે જ વસી જ્યારે સ્વચ્છતા અને શ્રદ્ધા સાથે હોય. તે જ દિવસથી ઘરમાં ફરી નોરક પાછી આવી. વેપાર સાંભળી ગયો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી કે શેઠજીના ઘરમાં મહાલક્ષ્મી ફરી વસી ગઈ છે. તો મિત્રો યાદ રાખો, જે ઘરમાં ગંદકી હોય, સ્ત્રીઓ મોડે સુધી ઊંઘે, રસોડામાં એઠા વાસણ છોડે, સાંજે સાવણી મારે, ત્યાં ક્યારેય મહાલક્ષ્મી પ્રવેશતા નથી. મહાલક્ષ્મી એ જ ઘરોમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા અને શ્રદ્ધા હોય. તો ભાઈઓ અને મિત્રો, જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં લક્ષ્મીની કૃપા સદાય બની રહે, તો મિત્રો આ 10 ભૂલોને આજથી જ છોડી દો. તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.